ભૌગોલિક દ્રષ્ટિએ કોઠારિયા એનું તમે રેવન્યુ જોઈએ ને તો કોઠારિયા 9 કિલોમીટરનો એક આખો વોર્ડ છે. આપણે સેન્ટ્રલ લાઇન પકડીએ ત્યાંથી 9 કિલોમીટર 19 કિલોમીટરનો આખો એક કોઠારિયા ગામનો આખો વોર્ડ છે. ભવિષ્યમાં એવું પણ બનશે કે કોઠારિયાના 2 ટુકડા પણ કરવા પડે. વોર્ડની દ્રષ્ટિએ એને પણ એને ટુકડો ભવિષ્યમાં કરવો પડશે. કોઠારિયાની અંદર 1700 થી વધુ એકરનો તો ખાલી રિઝર્વેશન છે. 1700 એકરનું તો ખાલી રિઝર્વેશન છે. કોઠારિયા ઓલરેડી એટલું મોટું ગામ છે. વિકાસ કામોને વેગ આપવા માટે અમે લોકોએ કોઠારિયાને પછી વોર્ડ નંબર 17 ને 16 ને અને 15 ને એવી રીતે ક્લબ કરીને અમે 4 વોર્ડ વચ્ચે એક ઝોન જાહેર કર્યો છે. માધાપર અને મનહરપુર છે એને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 ની અંદર અમે ઓલરેડી સમાવેશ કરી દીધા છે અને ત્યાં કામનું સેટઅપ પણ ગતિથી પકડાઈ ગયું છે. રેવન્યુની દ્રષ્ટિએ માધાપુર મનહરપુર કરતાં કોઠારિયા મોટું છે. સાહેબે જે યોજનાઓ મૂકી હતી વિકાસલક્ષી જેટલી યોજનાઓ હતી બધી જ યોજનાઓ આપણે મંજૂર કરી છે. રાજકોટ મહાનગરપાલિકા એકચ્યુઅલી વોકડા અમારો ભારતીય જનતા પાર્ટીના શાસકોનો સંકલ્પ છે કે તમામ વોકડાઓને સિમેન્ટ રોડથી પેક કરવાના, પરંતુ ઓવર બજેટ હોઈ જાય છે. એટલે સમયાંતરે દર વર્ષે અમે લોકો ધીમે ધીમે કરતા વોકડાને સિમેન્ટથી પેક કરતા જેથી કરીને ગંદકી અને સફાઈ સ્વચ્છતાપૂર્વક જળવાઈ રહે. એના માટે આવનારા દિવસોમાં સમયાંતરે ગયા વર્ષે પણ લીધા હતા અને ચાલુ વર્ષે પણ નવા વર્ષે પણ લઈ રહ્યા છે. સરકારી અને અર્ધ સરકારી જ્યારે કોઈ પણ સંસ્થા ચાલતી હોય ત્યારે આવકનો વિચાર અમે લોકો નથી કરતા. લોકોને પડતી મુશ્કેલીઓ અમારે હંમેશા દૂર કરવાની હોય છે. કોઠારિયાની અંદર મેં જેમ કીધું એમ 19 કિલોમીટરનો સર્વાઈવલ એરિયા છે. અનેક વખત અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યોની રજૂઆત હતી. 70 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કિલારાની પણ માગણી હતી કે ભાઈ અમને એક ઝોન આપવામાં આવે. ઝોન આપવાનું માત્ર ને માત્ર કારણ હોય કે એક અલગ ડીએમસી એએમસી ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીનું સેટઅપ થાય. જે લોકોની ફરિયાદ હતી અને સરકારમાંથી અમે લોકો ગ્રાન્ટ પણ વધુ માંગી શકીએ વિકાસ કામો માટે અમે લોકોએ નવો ઝોન ડિક્લેર કર્યો છે. રહેશે જ નહીં. જ્યારે રિવરફ્રન્ટ માનનીય કમિશનરશ્રીના બજેટમાં આવ્યું છે, રિવરફ્રન્ટને પણ મંજૂર કર્યું છે. કોઈ પણ જાતના આવનારા વર્ષની અંદર જે ગંદકીને લગતા જે કાંઈ પણ વિષયો છે એ મહાનગરપાલિકા પૂરેપૂરી રીતે પ્રયાસ કરશે કે ગંદકી ન થવી જોઈએ. ખાસ કરીને આજી નદીનું શુદ્ધિકરણની યોજના પણ અમે આવનારા વર્ષમાં કોન્ટ્રાક્ટ આપીને સ્ટેન્ડિંગમાં લેશું. ઈસ્ટ ઝોનમાં સેન્ટ્રલ ઝોન થઈ ગયું છે. ઈસ્ટ ઝોનમાં પછી આ નવા ભરેલા કોઠારિયા રોડ ઉપર એટલે કે 70 વિધાનસભા 68 વિધાનસભા 70 વિધાનસભા અને કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની જે 71 વિધાનસભા છે 3 વિધાનસભાની અંદર મહિલા હોકર ઝોન બનાવવા અમે જઈ રહ્યા છીએ. 69 વિધાનસભાની અંદર કાલાવ રોડ પર હોકર ઝોનનું નિર્માણ મહાનગરપાલિકા પૂર્ણ કર્યું છે. અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો મારા પુરોગામી અને વર્તમાનમાં હું આવનારા 2.5 વર્ષ પછી કોઈ પણ આવશે ભારતીય જનતા પાર્ટીના શાસકો, હું સ્વીકારું કે આવનારા 5 વર્ષ પછી સરકાર ભારતીય જનતા પાર્ટીની આવવાની. અમે લોકો પ્રયત્ન જરૂરથી કરતા હોઈએ. આ વર્ષના અંદાજપત્રની અંદર પૂરેપૂરા જેટલા વિકાસ કામોનું અમે લોકોએ જે લખ્યું છે અંદાજપત્રની તમામ પૂર્ણ કરવાના અમારા ભગીરથ અને ચોક્કસ પ્રયાસો હશે. શિક્ષણ સમિતિને કુલ 42.5 કરોડથી વધુનું અમે લોકોએ ભંડોળ ફાળવ્યું છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટ મહાનગરપાલિકા એવું ક્યારેય ન વિચારે, કોઈ પણ કોર્પોરેશન એવું ન વિચારે કે પ્રોપર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ દરમિયાન માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને અનેક સિંસ્થાઓ સિઝન ટુર્નામેન્ટ માટે ભાડે આપી રહ્યું છે. રાજકોટ બાર હોય, ઇન્ટરપ્રેસ કોમ્પિટિશન હોય, અલગ કોલેજોની પણ સિઝન ટુર્નામેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા ભાડે આપે છે. બીજું મિલકત જર્જરિત થઈ ગઈ છે. ત્યાં ઓલરેડી એક વોકિંગ ટ્રેક પણ અંદર છે. ક્રિકેટ એકેડમી ચાલી રહી છે. આધુનિકરણ કરવા અમે લોકો એના માટેનું જે બાંધકામ છે નવું અમે બાંધકામ કરવા જઈ રહ્યા છે. લાઇબ્રેરીની અંદર એને ડિપોઝિટ જમા કરવાની રહેશે કારણ કે પુસ્તક લઈ જાય છે, પણ પુસ્તક લઈને જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે સિનિયર સિટીઝન અત્યારે નિયમ એવો છે કે જ્યારે પુસ્તક લેવા આવે ત્યારે એને ફી ભરવી પડતી હોય. એ ફીમાંથી મુક્તિ છે. એ ડિપોઝિટ લઈએ છીએ 50 રૂપિયા લેતા હોય, 30 રૂપિયા લેતા હોય, 100 રૂપિયા લેતા હોય. એ ડિપોઝિટ જ્યારે પુસ્તક પાછું દેવા આવે ત્યારે એને ડિપોઝિટ પરત કરવામાં આવશે. એ સિનિયર સિટીઝન પોતાની એજનું પ્રૂફ આપશે એટલે એને કંડક્ટર કે જે પણ વ્યવસ્થા છે નિઃશુલ્ક બસમાં પ્રવેશ આપશે. બજેટ આજથી અંદાજપત્ર મંજૂર થયું છે, આવતીકાલથી અમલ. એ આખું સેટઅપ છે ને અધિકારી સાથે BRTS ના અધિકારી સાથે બેસીને અમે લોકો નક્કી કરશું. યોજના 1 એપ્રિલથી લાગુ પડશે. રાજકોટ મહાનગરપાલિકાનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એના માટે અમે લોકો
એલઓપી આવનારા વર્ષની અંદર અમુક જે રોડ પહોળા કરવાના માનનીય કમિશનરશ્રીએ જે સૂચન કર્યું છે એ સૂચન ઉપર અમે ગહન ચર્ચા કરીને રાજકોટના જે આઇલેન્ડો છે, સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે બજેટ આવ્યું ત્યારે પણ બહુ આ વિષય ઉપર લાંબી ચર્ચાઓ સભ્યશ્રી દ્વારા કરવામાં આવી હતી. રાજકોટના જેટલા ટ્રાફિક સર્કલો છે એ તમામ ટ્રાફિક સર્કલો માટે એક ડિઝાઇન બનાવી, રોડ મુજબ ડિઝાઇન. ત્રિકોણ બાગે જે સર્કલની સાઈઝ હોય એ 150 રિંગ રોડ ઉપર ન હોય, 150 રિંગ રોડ ઉપર હોય એ જિલ્લા પંચાયત ચોકમાં કે મહિલા કોલેજ ચોકમાં ન હોય. રોડ મુજબની ડિઝાઇન બનાવીને એક ડિઝાઇન બનાવીને આવનારા વર્ષની અંદર એક આઈડિયલ સર્કલ, એવું નહીં કે ગમે એવા સર્કલો બનાવે, એના ખાસ કરીને સર્કલના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે, તો એના માટેની એજન્સી હાયર કરીને એક કન્સલ્ટન્ટ નીમીને રાજકોટને કેવી રીતે ટ્રાફિક મુક્ત કરવો એના માટેના પ્રયાસો કરશું. ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોશ્રીને માનનીય પ્રમુખશ્રીનું સૂચન હોય છે કે કોઈ પણ ગ્રાન્ટ બાકી ન રહે, એના માટે તમામ સભ્યોને માર્ચ સુધીમાં છેલ્લા 5 વર્ષના હું તમને આંકડા આપવા તૈયાર છું કે 0-0 અમે કરીએ છીએ. મેં એટલા માટે જ આપને કીધું છે કે આ વ્હાઇટ ટોપિંગ સેલની રચનાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ક્યાંય ખાડા ન પડે. 15 વર્ષ સુધી રોડની સ્ટ્રેન્થ જળવાઈ રહી છે. ગમે તેટલો વરસાદ આવે, કોઈ પણ ગમે તેટલા વરસાદની અંદર આ વ્હાઇટ ટોપિંગ સેલની અંદર ક્યારેય ખાડો નથી પડતો. એના માટેની જે યોજના અમે લઈને આવ્યા છે.